કે સત્સંગની અંદર જે વ્યક્તિ જીવન જીવે છે અને સત્સંગની બહાર જે જીવન જીવે છે એમાં મોટો તફાવત શું દેખાય છે? બહુ જાજી એની અંદર વિશ્લેષણ કે એની અંદર વ્યાખ્યા નથી કરવી, પણ એટલું ચોક્કસ કહી શકાય કે જે જીવાત્મા સત્સંગને અનુસરે છે, સત્સંગના સિદ્ધાંતોને અનુસરે છે, શાસ્ત્રો અને કથાના માધ્યમે કરીને જીવનની અંદર જેને સદગુણો છે, જેને સિંચન કર્યા છે, એ જીવાત્માના જીવન 80% એ શાંતિમય હોય છે. જગતના જીવને કદાચ આ જગતના વિષયોની અંદર, ભોગવિલાસની અંદર શાંતિની અનુભૂતિ થતી હોય, પણ એ અનુભૂતિ ક્યાં સુધી એને લાભ આપે છે? જ્યાં સુધી એ જીવાત્મા એ નશો અથવા તો જે ભોગ જગતનો છે, વિષયનો ભોગ છે, એના ભોગની ભ્રમણામાં જ્યાં સુધી હોય છે ત્યાં સુધી એને એનું સુખ અને એનો આનંદ અનુભવાય. જે દિવસે ભ્રમણા તૂટે તે દિવસે એને વળી પાછું આ જગતની જે વાસ્તવિકતા જે છે, કષ્ટની જે પરિસ્થિતિ છે એને ભોગવાય છે. એટલે 80% જીવાત્મા દુઃખી હોય છે. આપણા શાસ્ત્રોએ જીવનને જીવવાની તો રાહ દેખાડી છે, પણ સાથે સાથે ભાગવતજી હોય, રામાયણ હોય કે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ હોય, એનો આદર્શ એટલા માટે આપણે સ્વીકારી શકીએ કે ઉચ્ચ જીવન, સારું અને સદાચારી જીવન જીવવાની રાહ તો આ શાસ્ત્રોએ આપણને બતાવી છે, પણ આ શાસ્ત્રોએ આપણને પોતાનું મૃત્યુ સુધારવાની પણ રાહ બતાવી છે. મૃત્યુને સુધારી ફરી જન્મ મરણના ચક્રમાં ન આવવું પડે એવો માર્ગ આપણને શીખવ્યો છે.